જો હવે અમે પ્લેનમાં બેસી ગયા, પાછા જઈએ છીએ. માણસ બોલે તો કામ જોવું જોઈએ. અહીંયા દિલ્હીના એરપોર્ટ આવી ગયા છે. હવે અમારી હેર જર્ની અહીંયા દિલ્હીથી લંડનની 5 કલાક પછી ચાલુ થશે. પછી હતા ત્યાં ને ત્યાં. ને અહીંયા દિલ્હીમાં વરસાદ પણ ચાલુ જ છે. અને સોરી હમણાં વીકથી મેં વિડીયો જ નથી બનાવ્યા, પણ બીજું કંઈ જ કર્યું નથી. ઘરને શોપિંગ ને ઘરે શોપિંગ એવું જ કામ કરતા હતા, એટલે કંઈ નવીન કંઈ હતું નહીં કે જે હું રેકોર્ડ કરીને તમારી સાથે શેર કરું. તો ચાલો હવે અહીંયા દિલ્હી પહોંચી ગયો ને હવે અંદર જઈએ છીએ. તો ફરીથી મળીશું. Should pull the shoulder strap and secure it in the seatbelt attachment below. Please place all cabin baggage in the overhead compartment or underneath your seats, except in the exit row. Ensure your seats are upright, tray tables are closed, and window shades are open during takeoff and landing. Use of large electronic devices like laptops is not permitted during takeoff and landing. Small devices like mobile phones may be used only in flight mode. Smoking and use of e-cigarettes is not permitted on the aircraft. Tampering with lavatory smoke detector is prohibited. There are 8 emergency exits on this aircraft. Please locate the one closest to you. Note that the nearest exit may be behind you. In the unlikely event of an emergency landing and evacuation, emergency lighting will guide you to your closest exit and slide. A loss of cabin pressure, oxygen masks will drop from the panels above you. Pull the oxygen mask, wear it over your nose and mouth, and breathe normally. Secure your mask before assisting others. Life vests are kept under your seats.
In the first row of premium economy, they are kept between the seats. In the unlikely event of a water landing, slip the life vest over your head and tie the strap around your waist. Pull the red toggle to inflate your life vest just before leaving the aircraft. If it fails to inflate, blow into the tube. The light on the life vest will automatically get activated when it touches water. For further information, please review the safety instruction card placed in the seat pocket. कृपया ध्यान दीजिए, अब हम टेक ऑफ की तैयारी कर रहे हैं। कृपया अपना सामान ऊपर बने सामान कक्ष में। જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો જુઓ, હવે અમે પહોંચી ગયા છે લંડનમાં. કાર ચાર્જ થાય છે ને પછી થોડીક વારમાં નીકળી જવાના છે અમે અહીંયાથી. અહીંયા એરપોર્ટ સાવ બાજુમાં છે. જો પ્લેન જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો જુઓ, ગઈકાલે અમે પાછા આવી ગયા ઘરે. એક ઘર મૂકીને બીજા ઘરે ને અનપાકિંગ બધું ચાલુ છે ને અત્યારે જો હું ઓરા લઈ આવી છે મારે પોતાની વાડીના, તો એ શેકવાનું કામ કરું છું. ને હમણાં તો ઘણા દિવસથી, એકચ્યુઅલી થોડા દિવસથી તો નહીં, પણ વિડીયો મૂક્યો નથી એ કંઈ, પણ કંઈ ખાસ કામ કરતી નથી, બસ શોપિંગ ને ઘરે એવું જ હતું, કંઈ નવીન કંઈ કર્યું નહોતું, એટલે કંઈ ઉતાર્યા જેવું હતું નહીં. ને અહીંયા વરસાદ ચાલી રહ્યો છે આજે સવારથી ચાલુ. ગઈકાલે તો સરસ દિવસ હતો, ઉતર્યા ત્યારે તો એકદમ સની દિવસ હતો, પણ આજે છે વરસાદ. ને ખૂણામાં મારી સ્ટ્રોબેરી છે ને અહીંયા કરેન પણ છે. જો મેં જે વાવી ને એ લાગી ગઈ છે. 2-3 ગુંડા વાવ્યા છે અહીંયા. ને અહીંયા ફુદીનો છે આ બાજુ. ને આ પર કંઈક હબ છે, ભજીયામાં નખાય ને, એ શું છે મને નથી ખબર, નામ ભૂલાઈ ગયું, પણ આ ફુદીનો હા. ને વરસાદ આજે બંધ થાય એવું લાગતું ને. ને વિજય જો થોડીક પહેલાં શોપે ગયો, હું ઉતારવા ગઈ હતી. એ બાજુ તો થોડોક અહીંયાથી પણ વધારે વરસાદ હાલે છે. તો જુઓ, મેં અહીંયા મારી નવી ટોપલીનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. તો આ ઇન્ડિયાથી જે રીંગણા લઈ આવી હતી ને, એને શાક બનાવું છું બટેટા નાખીને સાથે. ને આ ઓરા માંડવીના હજી વધારે શેકવામાં શેકું છું. ને આ બાજુ રોટલીનો લોટ બંધાઈ ગયો છે, તો થોડી વારમાં હવે મારું કુકિંગ થઈ જશે. અહીંયા હું વધારે બધું ફ્રીઝમાં રાખું છું, કારણ કે મારે એટલું બધું ખાવાતું ન હોય, તો પછી બગડે નહીં. ફ્રીઝમાં કરીને મૂકી દઉં ને તો એ ગયું ફ્રીઝરમાં નહીં. શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? મજામાં? તો જુઓ, અત્યારે 8:15 વાગ્યા છે ને હું થઈ ગઈ છું રેડી. જીમમાં જવાનો આજે પ્લાન છે, તો હું થોડીક અર્લી જઈ જાઉં. તો બોಯ್સ બંને સૂતા છે જી, તો એ ઉઠે તો હું પાછી આવતી રહું. ને બસ જો હવે આજથી અમારે હવે લાઈફ બેક ટુ નોર્મલ થઈ ગઈ છે.
વિજય વયો ગયો છે શોપે ને હું પણ જો ઘરમાં આગળ પાછું થોડુંક કર્યું ને બસ હવે જાઉં છું. અહીંયા પહોંચી આવી જીમમાં ને સવારના થોડોક ફોગ પણ હતો પણ અત્યારે તો નીકળી ગયો છે ને આ છે મારી જીમ. તો ચાલો તમને પણ દેખાડું, અંદર જઈને પછી દેખાડીશ કારણ કે મારે અહીંયા બારકોડ હોય છે જે સ્કેન કરવાનો હોય છે અને ફોનમાં હોય છે. તો ચાલો બાય. ને પહેલાં હું આ કરીશ ને પછી એક સ્ટેપનું મશીન છે ને એ કરીશ. ચાલો તો થોડી વારમાં પછી ફરીથી મળીશું. આ મશીન ઉપર મેં ખાલી 10 મિનિટ કરી છે, 100 કેલરી ભરી મને સ્વેટ પણ થઈ ગયો છે. હવે હું બીજા મશીન ઉપર જાઉં છું. ઠીક છે, એની ઉપર જઈશ. હવે 100 ફ્લોર કરવાનો પ્લાન છે આજે. ચાલો તો પછી ભેગા થયા આઉટ કરી સ્વેટ પાડીને હવે હું પાછી આવી ગઈ છે. બહાર નીકળી ગઈ છે ને ઘરે. હજી તો ઘરે જવાનું તો બાકી જ છે પણ હા 1 કલાક ગુડ વર્કઆઉટ કર્યું છે મેં. ખબર નહીં કેટલી કેલરી તો બેડી હોય પણ ફ્રેશ રસોઈ બનાવવાનું પ્લાન કરું છું. હવે 5ને ખાવા છે સેવ ટમેટાનું શાક ને પ્રિતેશ ને વિજય માટે કંઈક બીજું બનાવવું પડે કારણ કે એ લોકોને સેવ ટમેટા ભાવતા નથી. ને બસ જો થોડીક વાર પહેલાં હું શોપિંગ કરવા ગઈ હતી આસ્ટામાંથી તો થોડુંક ફ્રૂટ ને એવું બધું લેતી આવી. ઘરમાં કંઈ ફ્રૂટ હતું નહીં એટલે. તો ચાલો તમે બધા પણ રસોઈ બનાવવા લાગો તો ઝડપથી મારાથી બની જાય. આજનો વિડીયો છે ને એકદમ લાંબો આવવાનો છે. હું બધું થોડું થોડું મૂકવાની છું. હું રાજકોટ આવતી હતી ને પોરબંદરથી ત્યારે પણ મેં થોડુંક રેકોર્ડ કર્યું હતું, એ પણ મૂકીશ. પછી દિલ્હીમાં પણ મને લાગે કે મેં થોડુંક રેકોર્ડ કર્યું હતું, એ પણ એડ કરી દઈશ. ને એર ઇન્ડિયાની ફ્લાઇટ કેવી હતી એ પણ તમે જોજો, બહુ જ સરસ હતી આવવા ત્યારે તો. ને હા ચાલો તો રેડી થઈ જાજો બધા લાંબો વિડીયો જોવા માટે. ખાલી રોટલી છે હવે ને અહીંયા જો પાથે તો જમી પણ લીધું જ સેવ ટમેટાનું શાક ને રોટલી ને અહીંયા મારી દાળ પણ રેડી છે વિજયની પ્રત્યેશની. તો હવે જો બસ મારી રસોઈ થઈ ગઈ છે ને હવે છાશ બનાવી લઉં. ને આજે હું આ નવું લઈ આવી છું ને ઇન્ડિયાથી એની એમાં બનાવવાની છે. આમાં તો જીવાત થઈ ગઈ. બીજાની પણ બારે પડી જ બીજી આપણે લઈ જશે ને તો ચેક કરી પછી મૂકી દેજો. બીજી કદાચ બાજુવાળા તો ચાલો હવે બસ જો આ લોકો જમી લેશે ને હું ફ્રી થઈ ગઈ છે. હવે ફરીથી મળીશું કાલે. આવજો.